નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કે આગામી દિવસો દરમિયાન કેવું દેખાઈ રહ્યું છે ગુજરાતનું હવામાન. કારણ કે મિત્રો, ચારે દિશાઓ તરફથી મોટા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને ખબરો આવી રહી છે અને જે ગુજરાત ઉપરથી જે વાદળો પસાર થવાના હતા, આ વાદળોને લઈને આજની તારીખમાં શું દ્રશ્યો બની રહ્યા છે, આગામી દિવસો દરમિયાન ગુજરાતના હવામાનમાં શું મોટા પલટા આવવાની આશંકા જોવા મળી રહી છે, ગરમી વિશેની પણ આપણે વાત કરવાની છે. ગુજરાતના ગામોના નામ લઈને જણાવવામાં આવશે કે તમારા વિસ્તારમાં ગરમીનું પ્રમાણ કેવો રહી શકે છે. કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મિત્રો ગુજરાત ઉપરથી મોટી સંખ્યામાં જે વાદળો પસાર થવાના છે અને આને લઈને જે મોટી માહિતી છે મિત્રો, મોટા પ્રમાણમાં વાદળો ગુજરાત ઉપરથી પસાર થવાના છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થઈ રહ્યું છે અને આના વિશે આપણે ખૂબ જ વિગતવાર વિડીયોની અંદર વાત કરવાની છે. અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળોના કારણે ગુજરાતના કયા કયા ગામોમાં અસર જોવા મળી શકે છે. સાથે સાથે મિત્રો, આવનારા દિવસો દરમિયાન વરસાદ અને અકમોસમી માવઠા વિશે શું સમાચાર છે, ગુજરાતના વિસ્તારોમાં માવઠા થવાના કેવા ચાન્સ છે તે વિશેમાં પણ આજના આ વિડીયોમાં આપણે વાત કરવાની છે. તો મિત્રો, આજના આ વિડીયો સાથે તમે અંત સુધી બન્યા રહેજો. વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે ગુજરાતનું હવામાન કેવું દેખાઈ રહ્યું છે. તો ગુજરાતમાં અત્યારે જે ઋતુ ચાલી રહી છે એ ઋતુ છે ઉનાળાની ગરમીની શરૂઆત થઈ રહી છે અને ગરમીને લઈને જે મોટો અપડેટ આવ્યો છે એમાં એ વિશેમાં તમને જણાવી દઈએ. તો મિત્રો, ગરમીને લઈને આગામી દિવસો દરમિયાન આંશિક રાહત મળવાની છે. આજથી આગામી 22-23 તારીખ સુધી મિત્રો ગુજરાતમાં પવનનો પ્રમાણ વધવાનું છે, જેના લીધે ગરમીમાં થોડીક રાહત મળશે અને કોઈ કોઈ વિસ્તારોમાં અમુક સહેજ ઠંડી પણ પડી શકે છે. આના સિવાય મિત્રો બીજી માહિતી જાણીએ કે ગુજરાતના કોઈ વિસ્તારોમાં વરસાદ કે કમોસમી માવઠાની કોઈ શક્યતા રહેલી છે કે નથી આગામી દિવસો દરમિયાન. તો ગુજરાતની આજુબાજુમાં મિત્રો અત્યારે કોઈ પણ એવી વરસાદની સિસ્ટમ નથી કે જે કમોસમી વરસાદ લાવી શકે, માવઠાનો વરસાદ લાવી શકે. પણ મિત્રો, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જે છે એ જોવા મળી રહી છે. કારણ કે પાકિસ્તાન કરાચી ઉપરથી ઘણા મોટા પ્રમાણમાં જે વાદળોનો પ્રમાણ છે એ લગાતાર ગુજરાત બાજુ આગળ વધી રહ્યો છે, જેને લઈને મિત્રો આગામી 48 કલાક સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ બની શકે છે. અમુક વિસ્તારોમાં છાંટાછૂટી પણ જોવા મળી શકે છે અને આ વાદળોના કારણે મિત્રો ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટા આવી શકે છે. તો ચાલો જાણીએ કે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. આ જે વાદળછાયું વાતાવરણ છે એ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે બનવાનું છે અને આના કારણે મિત્રો ગુજરાતના અમુક વિસ્તારોમાં આપણને માવઠા અથવા કમોસમી વરસાદના ઝાપટા જોવા મળી શકે છે. દરેક ભાગમાં માવઠા થાય એવી કંઈ જરૂરી નથી, પણ જો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધારે થશે તો ગુજરાતમાં અમુક વિસ્તારોની અંદર માવઠાના કમોસમી ઝાપટા પડી શકે છે. અને જો માવઠાના ઝાપટા નહીં પડે તો પણ વાદળછાયા વાતાવરણના કારણે આ વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ બની શકે છે. તો મિત્રો, વાત કરી લઈએ કે ગુજરાતના કયા કયા વિસ્તારો ઉપરથી આ વાદળો પસાર થઈ રહ્યા છે. સૌથી પહેલા તો આપણે મિત્રો જો સૌરાષ્ટ્રથી શરૂઆત કરીએ તો મિત્રો ભાવનગરથી લઈને વલભીપુરથી લઈ અને સિહોર સુધી, આના સિવાય પાલીતાણાના વિસ્તારો, ગાડિયાધાર, બાબરા, અમરેલી, આ જે ભાગો છે એના ઉપર મિત્રો પુષ્કળ પ્રમાણમાં ઊંચા વાદળો બની રહ્યા છે અને જેને લઈને આ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. અમરેલીની વાત કરીએ તો પણ મિત્રો અમરેલીથી બાબરાથી લઈ અને લાઠી, બગસરા, ધારી, કુંકાવાવ, સાબરકુંડલા, રાજુલા અને લીલિયાના વિસ્તારો, આની સાથે સાથે ખાંભા, દુધાણા, આ જે વિસ્તારો છે, જે અમરેલી જિલ્લાના આ વિસ્તારો છે, ત્યાં વાદળોનો દબાણ વધી રહ્યો છે અને અહીંયાથી એક વાદળોનો એક મોટો ટ્રફ પસાર થઈ રહ્યો છે. વાત કરીએ ગીર સોમનાથની તો રાજુલા બોર્ડરથી લઈને તુલસીશામ, ઉના, કોડીનાર, વેરાવર, તળાલા, ગીરના વિસ્તારો તેમજ મિત્રો જુનાગઢ જિલ્લામાં જોઈએ તો કેશોદ, માંગલોર, જુનાગઢ, જામવંથાળી સાઈડના વિસ્તારો, આની સાથે સાથે માણાવદર, મુલિયાસા, જુનેશ અને જુનાગઢ પંથકના આસપાસના દરેક ગીર જંગલની આસપાસના વિસ્તારો, આ વિસ્તારોની અંદર પણ મિત્રો મોટા પ્રમાણમાં વાદળોની સિસ્ટમો એક્ટિવેટ થઈ રહી છે અને આ સાઈડના વિસ્તારોની અંદર હળવા ઝાપટા વરસાદના આવી શકે છે અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે. દરિયાકાંઠા સાઈડના વિસ્તારોની વાત કરીએ તો મિત્રો પોરબંદર જિલ્લાની અંદર પણ ખાસ કુતિયાણા, આની સાથે કેશોદના વિસ્તારો તેમજ ભાણવડ, સિસલી ભાટિયાના વિસ્તારો, આના સિવાય ખંભાળિયા, ભાટિયા, દ્વારકા અને ઓખા સુધીના જે વિસ્તારો છે, આ જેટલો પણ દરિયાકાંઠાનો ભાગ છે મિત્રો, આ બધા વિસ્તારો ઉપર મિત્રો વાદળોની ગતિવિધિ વધતી જોવા મળી રહી છે, જેના કારણે આ જે ભાગો છે ત્યાં પણ આપણને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ત્યાં જ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે જામનગર અને મોરબી જિલ્લામાં પણ આની અસર જોવા મળશે. જામનગરની વાત કરીએ તો જામવંથાળી, જામનગરના વિસ્તારો,
સાથે સાથે ધ્રોલ જોડિયાના વિસ્તારો, તંખાડા, વાંકાનેર અને મોરબી સાઇટના વિસ્તારો, માલીવા, હાલવડ, થાન, આના પછી સુરેન્દ્રનગર, લીલી થાનગઢ અને જે ચોટીલા, આટલા જે વિસ્તારો છે, ખાસ કરીને મોરબી અને રાજકોટ જિલ્લાની આસપાસના જે આ વિસ્તારો છે, આ જિલ્લાના પંથકો ઉપરથી મોટા ભાગના વાદળો પસાર થઈ રહ્યા છે. અને જો આ વાદળોની વધારે અસર જોવા મળશે તો મિત્રો આમાંથી એકલ દોકલ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ પડી શકે છે, કમોસમી વરસાદી ઝાપટા પડી શકે છે. બોટાદ અને રાજકોટ સાઇટના વિસ્તારોની વાત કરવામાં આવે, રાજકોટમાં મિત્રો વિછિયા, તેની સાથે સરદાર, સાપર, વેરાવર, ગોંડલ, પછી એની નીચે જોઈએ તો જયપુરના વિસ્તારો, ઉપલેટાના વિસ્તારો, આની સાથે ધોરાજી, જસદણ, આ દરેક વિસ્તારો ઉપરથી પણ વાદળોનો ઘેરાવ પસાર થઈ રહ્યો છે. અને આ જે ભાગો છે ત્યાં સુધી મિત્રો શક્યતાઓ બની શકે છે કમોસમી માવઠા પડવાની. આના સિવાય મિત્રો ધંધુકા સાઇટના વિસ્તારો તો રણપુર, બોટાદ, બારવાડા, આના પછી ગઢડા, પછી બંગાદ, આ જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો બોટાદ જિલ્લાના આજુબાજુના વિસ્તારોમાં પણ કમોસમી માવઠાની શક્યતા રહી શકે છે. અમુક છૂટાછવાયા વિસ્તારોમાં, અમુક એકલ દોકલ વિસ્તારોમાં, બાકી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આની જે સૌથી મોટી અસર પડી રહી છે એ મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર પડી રહી છે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સૌરાષ્ટ્ર ઉપરથી વાદળો સારી કક્ષામાં જઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો મોટાભાગના વિસ્તારો ઉપરથી વાદળોનો ઘેરાવ પસાર થશે. આના સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ ઘણા વિસ્તારોમાં મિત્રો કમોસમી વરસાદી ઝાપટા પડી શકે છે. કચ્છની વાત કરવામાં આવે તો કચ્છ ઉપર આની કોઈ વધારે મોટી અસર જોવા નહીં મળે. અમુક એકલ દોકલ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે, કોઈ વરસાદ કે કમોસમી ઝાપટા પડવાની કોઈ શક્યતા નથી. ઉત્તર ગુજરાતમાં પણ આવી જ સ્થિતિ રહેશે અને મધ્ય ગુજરાતમાં પણ સ્થિતિ આવી જ પ્રકારની રહેશે. દક્ષિણ ગુજરાતથી વાદળો પસાર થશે, પણ સૌરાષ્ટ્ર કરતાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઓછા વાદળો છે, એટલે દક્ષિણ ગુજરાતમાં પણ કોઈ કમોસમી મોટા વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ કોઈ નથી એટલી. પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભેજવાળું વાતાવરણ જોવા મળી શકે છે અને ગરમીમાં રાહત મળી શકે છે. તો મિત્રો આ આજથી કરીને આગામી 22-23 તારીખ સુધીની આગાહી છે મિત્રો, જેમાં સૌરાષ્ટ્રના ભાગોમાં ખાસ કરીને અમુક ભાગોમાં વરસાદી ઝાપટા પણ પડી શકે છે, વાદળછાયું વાતાવરણ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં પણ આવું જ રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં કોઈ મોટી અસર જોવા નહીં મળે. કચ્છમાં પણ કોઈ ખાસ અસર થતી જોવા નથી મળી રહી. તો મિત્રો આ આગામી 4 દિવસમાં હવામાનના સમાચાર છે મિત્રો, જેમાં ગરમીમાં લોકોને રાહત મળવાની સંભાવના છે, કારણ કે વાદળછાયું વાતાવરણ રહેશે તો ગરમીનું પ્રમાણ ઘટશે થોડું ઘણું. અને અમુક એવા વિસ્તારો હશે ગુજરાતના કે જ્યાં કમોસમી માવઠાના વરસાદી ઝાપટા પણ પડી શકે છે. અને આ વાદળછાયું જે વાતાવરણ જોવા મળશે એ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જોવા મળશે. તો મિત્રો આના ઉપર તમારો શું અભિપ્રાય છે, તમારો શું કહેવું છે, અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો આ વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.